સૌને જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન। આજે ધમ્મ નિર્મળા બુદ્ધ વિહાર સરખેજ ખાતે અહીં સુરેન્દ્રનગરથી નટુભાઈ એલ પરમાર કે જેઓ છત્રપતિ સાહુજી મહારાજ બૌદ્ધ વિહારનું સંચાલન કરી રહ્યા છે અને સામાજિક કાર્યકર અમૃતભાઈ મકવાણા સાહેબ તથા અમૃતભાઈ વાણિયા સાહેબ તથા શ્રી સદગુરુ સેવા ટ્રસ્ટ વઢવાણ બીકે પરમાર દાદા અને અહીં ધમ્મ નિર્મળા બુદ્ધ વિહાર સરખેજ ખાતે જે શુભેચ્છા મુલાકાત કરી છે। બાબા સાહેબ આંબેડકરે 14 ઓક્ટોબર 1956ના દિવસે દુનિયાની મહાન ધાર્મિક ક્રાંતિ કરી હતી અને પોતાના લાખો અનુયાયીઓની ઉપસ્થિતિમાં બૌદ્ધ ધમ્મની દીક્ષા લીધી હતી। તો આપણી સાથે અહીં સ્થાનિક પારુલબેન પણ અહીં ઉપસ્થિત છે, તો આપણે સૌની સાથે વાતચીત કરીશું। તો સૌથી પહેલા આપણે અમૃતભાઈ મકવાણા સાહેબને પૂછીશું કે આ બૌદ્ધ વિહાર જ્યારે બની રહ્યું છે, અહીં શુભેચ્છા મુલાકાત કરી છે, તો જે ધમ્મ સંદેશ છે આપ શું કહેશો? સૌથી પહેલા સૌને જય ભીમ, નમો બુદ્ધાય, નમો તત્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્ય। તથાગત ગૌતમ બુદ્ધ, મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને આ સમાજમાં જન્મેલા તમામ સંતો, મહંતો અને મહાપુરુષોના ચરણોમાં વંદન કરીએ છીએ। આજે અમદાવાદમાં એક કાર્યક્રમ અંતર્ગત સરખેજ મુકામે આવવાનું થયું, ત્યારે ધમ્મ નિર્મળા બુદ્ધ વિહાર જેનું કામ અત્યારે ચાલુ છે એની મુલાકાત લેવાનું થયું। અત્યારે જેમના નામે જમીન સંપાદન થઈ છે, જેમને દાન આપી છે, એમના દીકરી પારુલબેન પણ અહીંયા ઉપસ્થિત છે। પારુલબેનને, એમના પરિવારને અને જે કંઈ સંચાલન કરી રહ્યા છે અને જે આનું નિર્માણનું કામગીરી કરી રહ્યા છે, ખરેખર આ બધાને આપણે વંદન કરીએ છીએ। કારણ કે આ જે બુદ્ધ વિચારધારા છે એ બુદ્ધ વિચારધારા ગુજરાતની અંદર અને સમગ્ર ભારતની અંદર ખૂબ આગળ વધી રહી છે, ત્યારે સરખેજ મુકામે આવું સરસ મજાનું કાર્ય થઈ રહ્યું ત્યારે આપણે સૌ એમને સાધુવાદ સાથે વંદન કરીએ છીએ અને જ્યાં જ્યાં પણ સહકારની જરૂર પડશે ત્યાં યોગ્ય સમયે અમને જાણ કરશે એટલે અમે એમને મદદરૂપ થઈશું। ધન્યવાદ, સાધુવાદ, જય ભીમ, નમો બુદ્ધાય। ખૂબ જ સરસ વાત કરી। જ્યાં પણ જરૂર ઊભી થશે તો અમે ત્યાં સહકાર આપીશું। જે ધર્મ અસમાનતાવાદી છે, અમાનવીય પ્રવૃત્તિઓ કરે છે, મહિલાઓને તો કોઈ માન સન્માન નથી, તો બુદ્ધ ધમ્મ જ્યારે આપણે સ્વીકાર્યો છે, તમારા મમ્મીએ આ બુદ્ધ વિહાર બનાવવા માટે જમીનનું દાન કર્યું છે। જય ભીમ, નમો બુદ્ધાય। સૌથી પહેલા તો એક વિચાર આવ્યો હતો અને બુદ્ધ વિહાર બનાવવાનું ચાલુ કર્યું। 14મી એપ્રિલે આપણે બુદ્ધ વિહારની સ્થાપના કરી, બાબા સાહેબ અને બુદ્ધ ભગવાનની મૂર્તિની સ્થાપના કરી। એક ખાલી વિચાર આવ્યો હતો કે માતાજીમાં બધામાંથી નીકળી અને એક બાબા સાહેબ અને ધમ્મનો માર્ગ પકડવો હતો, એટલા માટે થઈને અમે આ બુદ્ધ વિહાર બનાવ્યું છે। અને આ બુદ્ધ વિહારમાં સૌથી મહત્વનું છે કે જે સ્ત્રીઓ દબાયેલી કચડાયેલી છે, એના ઉપર જે અન્યાય થઈ રહ્યા છે, એના માટે અમે ધીમે ધીમે અવાજ ઉઠાવશું અને એમને જે સાથ સહકારની જરૂર હશે એ આપીશું। પછી બીજું કે નાના બાળકો જેનું સિંચન જો આપણે શરૂઆતથી તે ધમ્મનો માર્ગ અને બાબા સાહેબના રસ્તે ચાલતા શીખવાડશું તો બાળકોનું આગળનું ભવિષ્ય સારું એવું થઈ શકે છે। એટલા માટે આપણે બુદ્ધ વિહારની સ્થાપના કરી છે। ધીમે ધીમે અમારથી જે થાય છે એ અમે કામ ધીમે ધીમે ચાલુ જ છે। આજુબાજુ વાળા લોકોનું પણ યોગદાન છે અને નાના બાળકોનું તો ખાસ। ખૂબ જ સરસ વાત કરી પારુલબેને કે એમના મમ્મીએ આ જમીનનું દાન કર્યું છે, તો એવું કહી શકાય કે ધમ્મ એમને વારસામાં મળ્યો છે। તો તમારા માતા પિતા વિશે તમે શું કહેશો ને તમને આજે યાદ આવે ત્યારે કેવું લાગે? આમ મારા મમ્મી પપ્પા સૌથી પહેલા તો કે જેને આપણને જન્મ આપ્યો છે એટલે આપણે આ દુનિયામાં આવ્યા છે। મારા મા બાપે પહેલેથી જ અમને સારા સંસ્કાર આપ્યા છે અને સારી કેળવણી કરી છે। એક વસ્તુ શીખવાડી કે ક્યારેય કોઈનું માંગેલું નહીં વાપરવું, પોતાના સોમાનથી જીવવું। સ્થાપના કરી તો એમાં પણ અમે જેટલું બન્યું એટલું અમારથી કોશિશ કરી છે કે જે થાય એ અમે કરી શકીએ। અને મારા મા બાપનો ખૂબ ખૂબ મારા ઉપર ઉપકાર છે કે એમને મને જન્મ આપ્યો, મને મોટી કરી, ડબલ ગ્રેજ્યુએશન કરાવી, એના માટે એમનો હું ખૂબ ખૂબ સાધુવાદ, એમનો ખૂબ આભાર માનું છું। જય ભીમ, નમો બુદ્ધાય। પારુલબેને ખૂબ જ સરસ વાત કરી, પરંતુ અહીં બીકે પરમાર દાદા છે, એમને પણ પૂછીશું કે આપ પણ અહીં પધાર્યા છો તો શું સંદેશ રહેશે? આજે અમે એક અગત્યની મિટિંગ, દલિત સમાજની મિટિંગમાં જવા નીકળ્યા હતા, પણ અમને એવો વિચાર આવ્યો કે ભાઈ સરખેજની અંદર એક બુદ્ધ વિહાર બની રહ્યું છે, તો ત્યાં મુલાકાત જઈ તો મારા મિત્ર ભાઈ નટુભાઈ પરમાર, અમારા આગેવાન જે અમૃત વાણિયા અને અમૃતભાઈ મકવાણા સાહેબ સાથે અમે મુલાકાતે આવ્યા। મને ખૂબ જ સારું લાગ્યું અને મારું તો એવું માનવું છે કે ગુજરાતની અંદર ને ભારત દેશની અંદર દરેક ગામની અંદર બૌદ્ધ વિહાર બને
એ મહત્વનું છે. ગૌતમ બુદ્ધના માર્ગે ચાલે એ માણસ કદાપી દુઃખી થતો નથી. અને બાબા સાહેબે બધા ધર્મોનો અભ્યાસ કરી અને આ જે ધર્મ સ્વીકાર્યો એ આપણા માટે પ્રેરણારૂપ છે. એટલે બૌદ્ધના રસ્તે ચાલીએ અને બાબા સાહેબે ચિંતેલા માર્ગ ઉપર આપણે આગળ વધીએ, એ જ અભ્યાસ સાથે. જય ભીમ, નમો બુદ્ધાય. ખૂબ જ સરસ વાત કરી બીકે પરમાર દાદાએ. તો નટુભાઈ પરમાર એલ ધોળી ભાલવાળા પધાર્યા છો, તો શું સંદેશ રહેશે? અમે આજે ઉનાકાંડના 10 વર્ષ થયા અને ઉનાકાંડનું જે નિકોલમાં સંમેલન રાખ્યું, સંમેલનમાં જતા હતા અને બળદેવભાઈ ચાવડાનો ફોન આવ્યો કે બૌદ્ધ વિહારની મુલાકાત લો. તો અમારી વચ્ચે જે અમૃતભાઈ મકવાણા છે એ પોતે દલિત સાહિત્યકાર છે અને બહુ ઊંચા ગજાના લેખક છે અને ગુજરાત સરકારે એમને દાસી જીવન એવોર્ડ આપેલો. તો જ્યારે ઉનાકાંડ થયો, દલિતો પર અત્યાચાર થયો, ત્યારે એ અમૃતભાઈ મકવાણાને લાગી આવ્યું કે આ સરકારમાં જો દલિતો અને ગરીબો પર અન્યાય અને અત્યાચાર થતા હોય, જો ન્યાય ના મળતો હોય, તો આ દાસી જીવન એવોર્ડ એ વ્યક્તિએ અમૃતભાઈ મકવાણાએ રાજ્ય સરકારને પરત કર્યો. અને આ જે નિર્મળા બુદ્ધ વિહારમાં આપણે અત્યારે ઊભા છીએ અને જે નિર્મળાબેન જે છે એમને જે આ જમીનમાં ભૂદાન કર્યું છે, જમીનમાં દાન આપ્યું છે, એટલે એમને તો લાખ વાર સાધુવાદ છે. પણ અમારે એક કવિનો દુઓ છે કે ઠીક થાવું દલ ઠારવું કરવા પર હિત કામ, પોતે તરવું બીજાને તારવું, એ તો વહમું છે વશરામ. એટલે આ નિર્મળાબેનના જે પરિવારે જે આ દુવાનો સાક્ષાત્કાર કર્યો છે, ફરી વખત આ નિર્મળાબેન અને એમના બધા જ પરિવારો જે જમીનમાં દાન આપીને જે કંઈ આખી ટીમ જે મદદ આ કરી રહી છે અને બૌદ્ધ વિહારના વિકાસમાં જે તન મન ધનથી સેવા આપે છે, એ તમામ લોકોને નતમસ્તક વંદન અને લાખ વાર સાધુવાદ. જય ભીમ, જય ભારત, નમો બુદ્ધાય. સૌનો આભાર. ધમ નિર્મળા બુદ્ધ વિહાર નામ એટલે રાખ્યું છે કે અહીં નિર્મળા બહેને આ બુદ્ધ વિહાર માટે જમીન દાનમાં આપી છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સૌ.